હેલો ફ્રેન્ડ્સ, જેમ બે ગુડ મોર્નિંગ. આજે કંઈ રસોઈનો બ્લોગ નથી, કોઈ રેસીપી નથી બનાવતા. આજે આપણે શાક શિયાળામાં બહુ જ મસ્ત મસ્ત આવતું હોય, મેથી આવતી હોય, પાલક આવતો હોય, વટાણા આવતા હોય. એટલે હું જેટલું હોય એટલું અઠવાડિયાનું ભેગું કરીને ફ્રીજમાં મૂકી દઉં છું. તો હું કઈ રીતે કરું છું એ તમારા જોડે શેર કરીશ, અને તમે કઈ રીતે કરો છો એ બી કહેજો. તો કોઈની વસ્તુ સાચવણી માટેની વસ્તુ હેલ્પફુલ થાય, તમને મારું ગમે, કાં તો મને તમારું બી સાચવવાની વસ્તુ જે રીતે હોય, મેથી હોય, પાલક હોય, કોથમીર હોય, તો હું બી એ રીતે કરી શકું. તો આપણે આજે એ વસ્તુ કરીશું. સવારનો આ બ્લોગ છે. ચલો આપણે મેથીને જો, અત્યારે મેથી પહેલાં સિઝન ના હોય તો બહુ જ મોંઘી મળતી હોય. અત્યારે 10 રૂપિયાની આટલી મોટી પૂળી મળી છે, તો વેસ્ટ તો કરાય નહીં. અને આપણે આમાંથી કેટલી બધી વસ્તુ બનશે. અઠવાડિયે 10 દિવસ સુધી આને લીલી મેથી સાચવીશું. સુકવણી કરીને તો સાચવી શકીએ, તો હું લીલી 10 દિવસ સુધી કઈ રીતે સચવાય એ હું તમને બતાવું. જો પછી વટાણા બી અત્યારે આવતા હોય છે, તો મેં આ વટાણા કિલો લીધા હતા, એમાંથી બધા ફોલી અને ભરી લીધા છે. પછી આ છે મારી કોથમીર, જે આપણા શાકનો રાજા હોય છે. એ ના હોય તો શાક ગમે જ નહીં. અને અંદર ભેગું મેં થોડું લીલું લસણ વધ્યું હતું એટલે અંદર એડ કર્યું છે. આ રીતે હું સ્ટીલના ડબ્બામાં મસ્ત, આમાં પાણી ના હોવું જોઈએ. અત્યારે આવે છે મસ્ત લીલી, એટલે સરસ ખંખેરી સરસ એક કાગળમાં સાફ કરી અને મૂકી દેવાની. અને પછી આ રીતે સ્ટીલના ડબ્બામાં તમારે એને ભરી લેવાની. તો અઠવાડિયે 10 દિવસ સુધી કશું જ થતું નથી. એવું નહીં હોતું કે એને કાણાવાળું જ જોઈએ. આવું સ્ટીલનું ઢક્કણ સાદું હોય તો બી તમે ઢાંકી શકો છો. દિવસમાં 1-2 વાર તો તમે ખોલો છો એટલે એને હવા અડી જાય, એટલે બગડી નહીં જતી. અને આ તો પાલક મારી જોડેથી 4-5 દિવસથી પડેલો છે. જો તો બી કશું થયું છે. અને આવો છૂટો છૂટો ખીલેલો મસ્ત ગ્રીન કલરનો પાલક છે. એ રીતે હું આવા સ્ટીલના ડબ્બામાં લઈ અને એને ફ્રીજમાં મૂકી દઉં છું. તો બી મારે અઠવાડિયા સુધી પાલક મસ્ત રહે છે. અને હવે આપણે કરીશું મેથી. એના પછી આવશે ફુદીનો. એટલે આ બધું હું ફ્રીજમાં મૂકી દઉં છું સાફ સફાઈ કરીને. જો કેટલું બધું ગ્રીન વસ્તુ મારી જોડે છે હાલ. અને આ બધું હાલ ખાવાનું બી હોય, કારણ કે બહુ જ મસ્ત મસ્ત આવતું હોય છે. ચલો તો આપણે, અને હા, ફ્રૂટમાં અત્યારે સ્ટ્રોબેરી બહુ જ મસ્ત આવતી હોય. જો તમારે સ્ટ્રોબેરી સાચવવી હોય તો એને ધોઈ સરસ સાફ કરી અને હાથથી મેશ કરી, અને સુગર, જો તમે ખાંડ ખાતા હોય તો ખાંડ અંદર નાખી શકો અને એનો પલ્પ બનાવીને ફ્રોઝન કરી શકો છો. તો બહુ એ બી મસ્ત રહે. જ્યારે તમારે એમ લાગે સ્ટ્રોબેરી શેક પીવાની ઈચ્છા થઈ છે તો થોડો પલ્પ કાઢી ખાંડ નાખી અંદર ક્રશ કરી દૂધમાં, અને તમે આઈસ્ક્રીમ વિથ કરવું હોય તો બી કરી શકો છો, અને એમ પીવો હોય તો બી બહુ જ મસ્ત લાગે છે. એકવાર ટ્રાય કરજો. તો આપણે સ્ટ્રોબેરી ધોઈને મસ્ત એનો પલ્પ કરી મૂકીશું, મેથીનું હરખું કરીશું, અને જે વધે એ બધું ગાય માતાને ખવડાવીશું. એટલે આપણા 2 કામ થશે. આપણે બી ખાઈશું અને ગાયને ચારો બી મળી રહેશે. એટલે હું આ રીતે સાચવણી કરું છું. તમે કઈ રીતે કરો છો મારી જોડે શેર કરજો. રેસીપીનો બ્લોગ નહોતો, ગ્રીન વેજીટેબલ સરખા કરીને મૂકવાનું હતું. ચલો આપણે કરીએ. હું તમને બતાવ્યું કે હું આટલું શિયાળામાં ખાઈએ છીએ. તો આ જ રીતે જેમ પાલકનો ડબ્બો ભર્યો છે, એ જ રીતે આપણે મેથી કરીને ભરી દઈશું. આ છે મેથી. ચલો સરખી કરી. પણ એને હું એકલા ડંઠળ નહીં લેતી, એકલા પાંદડા નથી લેતી. આ રીતે જ્યારે સાચવવાની હોય ત્યાં સુધી એને આ રીતે આટલું કટ કરી લેવાનું. પછી ભલે તમારે જ્યારે વાપરવી હોય ત્યારે તમે એના એકલા પત્તા લઈને સમારીને વાપરો, પણ તમારે જ્યાં સુધી એને રાખવી હોય ને ત્યાં સુધી એના થોડા અંદર ડંઠલ બી લેવાના. તો આપણને રહે બી ખરા અને લઈને ફટાફટ થઈ બી જાય. પછી જ્યારે તમારે એની રેસીપી કરવી હોય ત્યાં શાંતિથી સમારી અને કરવાની. ચલો ફ્રેન્ડ, બાય. તમે બી આ રીતે મારી જોડે તમારી સાચવવાની રીત શેર કરજો. અને વેજીટેબલ અત્યારે બહુ જ આવે છે, ભાજી બી બહુ આવે છે. શિયાળામાં ખાઈને હેલ્ધી રહેજો. બાય. જેમ બે.